નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોમાસું નજીક આવતા પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા 30 મેથી 2 જૂન દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ ખાબકી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ऐसे टेम्परेचर डाउन होगी कैसे अभी साउथ वेस्ट मानसून की लॉन्ग रेंज फोरकास्ट हमारा आज आगे है। इसमें हमारा जो देश की स्थिति इसमें बोला गया है, क्वांटिटेटिवली 90% ऑफ द लॉन्ग पीरियड एवरेज होने का संभावना रहेगा, जो कि नॉर्मल जो सामान्य रेनफॉल है कंट्री के 87 सेंटीमीटर, और इसमें जो मॉडल एरर है ±4% है। इसका मतलब है आपका 86 से लेकर 94% का आसपास रहेगा। ગુજરાત કિસાન સંઘ સમિતિ અને કિસાન કોંગ્રેસે પ્રેસ પરિષદમાં સરકાર પર ખેડૂતોની અવગણનાનો આરોપ લગાવ્યો। નેતાઓએ જણાવ્યું કે પાકના ભાવ વર્ષ 2014 કરતાં પણ ઓછા થયા છે અને ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે। સરકાર ખેડૂતોના ઊભા પાકમાં વીજપોલ ઊભા કરવા માટે જબરજસ્તી કરી રહી હોવાના પણ આક્ષેપ કરાયા। ખેડૂતોના પ્રશ્નોને લઈને 15 જૂને 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ કરવાની ચેતવણી આપવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, ખેડૂતોનો જે પાક છે એ પાકનું દર વખતે લગભગ શોથ વળી જાય છે। બીજું જે પાક બચે છે એનો ભાવ 2014માં જે હતો એનાથી નીચે છે, એટલે કે આજથી 10થી 11 વર્ષ પહેલાં જે ખેત પેદાશનો ભાવ હોય, આજે ઘઉં જોઉં તો ઘઉં 2014માં 425 રૂપિયા હતા, આજે 400 રૂપિયા છે। મગફળી ત્યારે 1200-1300 રૂપિયા હતી, આજે 1100 રૂપિયા છે। કપાસ ત્યારે 1400-1500 રૂપિયા તો આજે ત્યાં ને ત્યાં છે। એની સામે ખેત પેદાશનું જે ઇનપુટ છે એ ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર બધું જ મોંઘું થયું છે। આ જ પરિસ્થિતિ પશુપાલકોની છે। ઘણા વખતથી આ દેશની અને ગુજરાતની જે સરકાર છે એ કોર્પોરેટ તરફી અને ખેડૂત વિરોધી નીતિઓ ચલાવતી આવેલી છે, અને એને લઈને અત્યાર સુધી ફક્ત ખેડૂતોનું શોષણ થતું હતું, પણ ગુજરાતમાં ખાસ કરીને મોડેલ સ્ટેટ તરીકે જ્યારે વિકસાવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દમનનો એક જબરજસ્ત સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહ્યા છે। ગુજરાતની અત્યારની ખેડૂતની જે દયનીય સ્થિતિ છે, લોડાઈ હોય, વાંઢિયા હોય કે પછી કોંડ ગામ હોય, જે રીતે ગુજરાતની પોલીસ પોતે મોટી કંપનીઓના દલાલ હોય એ રીતે જ અત્યારે આખો વહીવટ કરતી હોય એવું લાગે છે। કલેક્ટરો રાતોરાત મંજૂરીઓ આપે છે। એક બે વસ્તુ હું આપની ધ્યાનમાં લાવવા માગું છું। જનસુનવાઈ એ કોઈ પણ જમીન અધિગ્રહણનો હિસ્સો છે। જનસુનવાઈ વગર કોઈ પણ જગ્યાએ જમીન સંપાદન કરી શકાય નહીં। જો કોઈ કહેતું હોય કે ભ્રષ્ટાચાર થાય છે પણ દેખાતો નથી, તો આવો અમે તમને બતાવીએ કે ભ્રષ્ટ વહીવટ અને અણઘડ આયોજનો કોને કહેવાય। સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે વિકાસના નામે ચાલી રહેલી વહીવટી અંધાધૂંધીના। સુરતમાં ચલથાણ બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે। આ નવા ઓવરબ્રિજ નીચે સ્થાનિક વાહનો અને બાઇક સવારો સરળતાથી પસાર થઈ શકે તે માટે લોખંડ અને સિમેન્ટનું વિશાળ માળખું ઊભું કરાયું હતું, પરંતુ કામ પૂર્ણ થાય એ પહેલાં જ અચાનક જેસીબી ફેરવાઈ અને આખું માળખું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આ ડિઝાઇન ટેકનિકલ રીતે ખોટી હતી તો પ્રોજેક્ટ તૈયાર કરતી વખતે એન્જિનિયરો શું કરી રહ્યા હતા? મંજૂરી આપનારા અધિકારીઓએ આંખ મીચીને ફાઇલ પાસ કરી દીધી હતી કે પછી હવે કોઈ મોટી ગડબડ છુપાવવા માટે આખું માળખું તોડી પાડવામાં આવી રહ્યું છે? કરોડો રૂપિયાનું કામ શરૂ થાય, સામગ્રી વપરાઈ જાય, મજૂરીનો ખર્ચ થઈ જાય અને પછી અચાનક કહી દેવામાં આવે કે ડિઝાઇન ખોટી હતી, તો જવાબદારી આખરે કોની?
વિકાસના નામે સરકારી તંત્ર જે છે તે જનતાના પરસેવાનું પાણી કરી રહ્યું છે. અમે જે વાત કરી રહ્યા છે તેનું ઉદાહરણ તમારે જોવું હોય તો આનાથી મોટું ઉદાહરણ કોઈ હોઈ શકે નહીં, કારણ કે અમે જે છે તે હાલ અત્યારે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવેનો નંબર 48 ઉપર છીએ અને આ ચલથાણ ગામ જે છે આજે મહાદેવ હોટલની સામે જે કહી શકાય કે આ એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે કે નવા બની રહેલા ઓવરબ્રિજના છે. કહી શકાય કે સ્થાનિક વાહન ચાલકો તેમજ મોટા વાહન ચાલકો નેશનલ હાઈવે નંબર 48 ઉપર આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આ બ્રિજની નીચે કહી શકાય કે એક એવું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું હતું કે આ સીધો રોડ જે છે તે સુરત શહેર તરફ જતો હોય છે, જેથી અહીંથી વાહન ચાલકો સરળતાથી અવર જવર કરી શકે. પરંતુ કહી શકાય કે હજુ તો આ બ્રિજનું કામ જે છે તે પ્રગતિમાં જ છે અને ત્યાં જ અચાનક આખા જે નવનિર્મિત આ લોખંડ અને સિમેન્ટના સ્ટ્રક્ચરને જે છે તે તોડી પાડવામાં આવે છે. કહી શકાય કે હવે સૌથી મોટો ગંભીર સવાલ એ ઊભો થયો છે કે જો આ માળખું નકામું કે ટેકનિકલ રીતે અયોગ્ય હતું તો પછી આ પ્રોજેક્ટ ડિઝાઇન પાસ કરનારા કયા એન્જિનિયરો હતા તેની ઉપર એક સવાલો ઊભા થાય છે. તો બીજી તરફ આ બ્રિજનું માળખું બનાવવાની મંજૂરી કે પરમિશન કયા ઉચ્ચ અધિકારીઓએ આપી હતી તે પણ એક સવાલ ઊભો થાય છે. આ માત્ર એક વહીવટી ભૂલ નથી, આ જનતાના ટેક્સના પૈસાની ખુલ્લેઆમ બરબાદી છે. જે કામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો એ જ કામ હવે ફરીથી થશે, એટલે ફરી ખર્ચ, ફરી વિલંબ અને ફરી પ્રજાની મુશ્કેલી. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો શરૂઆતથી જ યોગ્ય આયોજન અને દેખરેખ રાખવામાં આવી હોત તો આજે આ સ્થિતિ ઊભી જ ન થાત. આમાં ભ્રષ્ટાચાર થયો છે કે બેકાળજી રાખી છે કોન્ટ્રાક્ટરે કે કંઈક છે આવું, તો જ આ રીતે તોડવું પડે. અને એ બી જે ઇન્સ્પેક્શન અધિકારીઓ હોય જે એના ઉપર ધ્યાન ઉપર આવ્યું હોય તો, નકર તો એને વાટો ભરીને જવા દે. પણ ઇન્સ્પેક્શન અધિકારીઓને એમ થયું હોય કે કંઈક છે વાઇબ્રેશનમાં ભવિષ્યમાં તૂટીને નીચે પડશે, તો એટલા માટે એ લોકો ફરીથી તોડીને ફરીથી કરે છે એવું લાગે છે. નો તોડ્યું હોત તો એ આખું બ્રિજ હેઠો વહી જાત, જેમ અમદાવાદમાં થયું છે. ભ્રષ્ટાચારની નિશાની કે 52 લાખનો બ્રિજ હોય તો 50 લાખ તોડવાના દે પાછા. હવે જોવાનું એ રહેશે કે કાગળ પર મંજૂરી આપનાર અધિકારીઓ અને હવે તોડવાનો આદેશ આપનારા જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં, કે પછી દર વખતની જેમ આ મામલો પણ ફાઇલોમાં દબાઈ જશે અને જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ કાટમાળની જેમ માટીમાં જ મળી જશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના અદાણી પોર્ટ પર 80થી વધુ ક્રેન ઓપરેટરો પોતાની પડતર માંગણીઓને લઈને અચાનક હડતાલ પર ઉતર્યા હતા. હડતાલના કારણે ટેક્સટાઇલ સહિતના કરોડો રૂપિયાના માલ સામાન ભરેલા સેંકડો કન્ટેનરો અટવાઈ જતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ હતી. કર્મચારીઓએ કંપની અને પોલીસ તરફથી ધમકી તથા માનસિક ત્રાસ અપાતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સુરત શહેરમાં આવેલા અદાણી કંપનીની હજીરા કાંઠામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ ત્યાં જે ક્રેન ઓપરેટર છે બધા હડતાલ કરેલા છે. 2 દિવસથી ચાલતા હડતાલ. આજે એ લોકોને ધમકી મળી છે કે તમે ચાલુ નહીં કરશો કામ તો સસ્પેન્ડ કરી દેવામાં આવશે, અને ખાસ કરીને એ લોકોને પોલીસને પણ દબાણ કરવા આવ્યું છે. તે લઈને એ લોકો પોલીસ કમિશનર આવેદનપત્ર આપવા પહોંચ્યા છે. એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે અને તમને અહીંયા કેમ આવવું પડ્યું? સાહેબ, મારું નામ મિતેશ પટેલ છે. હું રાજાગીર ગામના વતની છું. અમે અદાણી હજીરા પોર્ટમાં કામ કરીએ છીએ અને અમે છેલ્લા 5 થી 6 મહિનાથી અમારી 7 થી 8 માંગો છે. પગાર વધારો છે, 3 વીકલી ઓફ, 2 બેઝિક સેલેરી છે, કન્ટેનર ઇન્સેન્ટિવ છે, દિવાળી બોનસ છે, યરલી પરફોર્મન્સ બોનસ છે. એ 7 થી 8 માંગોની રજૂઆત અમારે HR ડિપાર્ટમેન્ટ અમે રજૂઆત કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી આરટીજી ઓપરેટર તરીકે અદાણી પોર્ટમાં કામ કરું છું. શું માંગ છે અને શું વસ્તુ લઈને અહીંયા સીપીને આવેદનપત્ર આપવામાં આવ્યું? અમારી આ જે 7 માંગ છે: ડબલ બેઝિક સેલેરી, દિવાળી બોનસ, ઇન્સેન્ટિવ, પર કન્ટેનર પૈસા અને ઇન્ક્રીમેન્ટ એમ કરીને 7 અમારી માંગો છે. આ છોકરાઓ ગત 25 તારીખથી હડતાલ પર ઉતર્યા છે. આ છોકરાઓ દ્વારા લગભગ છેલ્લા 6 મહિનાથી કંપનીના જે તે જવાબદાર અધિકારીઓને એમની માંગણીઓ બાબતે રજૂઆત કરી રહ્યા હતા, છતાં કંપની દ્વારા આ છોકરાઓ પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવ્યું, જેના કારણે છોકરાઓ અંતિમ પગલું આ સ્ટ્રાઇકનું ભર્યું છે. સાહેબ, દુઃખ સાથે કહેવું પડે છે, છેલ્લા 3 દિવસથી આ છોકરાઓ સ્ટ્રાઇક પર છે. આ છોકરાઓ સાથે કંપની સીધી રીતે વાત કરવાને બદલે છોકરાઓને મેન્ટલી ટોર્ચર કરી રહી છે. છોકરાના ફેમિલીને પણ આ કંપનીના જે તે જવાબદાર અધિકારીઓ છે ફોન કરી રહ્યા છે. એ લોકો અહીંયા આજે સીપીને મળવા આવ્યા હતા. 2 દિવસથી હડતાલ પર હતા. ખાસ કરીને વાત કરીએ જે યુવાઓ છે, યુવાઓને જે ત્યાંને પોલીસ હોય કે પછી સ્થાનિક હોય કે ત્યાંને જે કંપનીના માણસો છે ફોન કરીને હેરાન કરે છે કે તમે કામ પર નહીં આવશો તો તમારો આગળ તકલીફ થશે અને તમારા ઘરમાં તકલીફ થશે, એવી વાત
લઈને આ લોકો સીપીને મળવા આવ્યો હતો. પોલીસ કમિશનર આશ્વાસન આપ્યું છે કે અમારા તરફથી જે કામ થતું એ કરશું ને જે અમારાથી પગલો લેવાતો એ લેશું. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટની રૂડા કચેરીએ પરિશ્રમ ટાઉનશીપના આશરે 200 જેટલા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે જેને ઘરની જરૂર નથી તેમને આવાસ ફાળવવામાં આવ્યા. કાલાવડ રોડ સ્થિત પરિશ્રમ સોસાયટીના લોકો એસોસિએશન સાથે માથાકૂટના આક્ષેપો સાથે કચેરીએ પહોંચ્યા. વિરોધમાં એસોસિએશનના હોદ્દેદારો અને મહિલાઓ પણ જોડાયા હતા. મહેસાણાની ઉત્કર્ષ વિદ્યાલયમાં સ્કૂલ બસ ડ્રાઈવરો દ્વારા સંચાલકો સામે વિરોધ નોંધાવાયો છે. ડ્રાઈવરોનો આરોપ છે કે પગાર વધારો માંગતા આશરે 15 ડ્રાઈવરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓ રોજ 12 કલાક કામ કરવા છતાં માત્ર 8 થી 11,000 જેટલો નજીવો પગાર મળતો હોવાનો દાવો કરે છે. આ મામલે ડ્રાઈવરો દ્વારા કલેક્ટર અને શ્રમ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને ન્યાય નહીં મળે તો કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. હવે અમે 15 વર્ષની નોકરી કરીએ છીએ તો અમને પગાર 10,000, 9,000 એવો પગાર અમને આપો છે. એટલે અમે પગાર માટે સાહેબ રિક્વેસ્ટ કરી ટેક્સ્ટમાં કે એમને કીધું પગાર નહીં વધે, તમારે રહેવો તો કે જવું જતા રહો. એટલે એમને પાસે અમને સીધા અમને નોકરી ચાલુ છે, રજા નહીં આપી, અમે રાજીનામું નહીં આપ્યું તો એમને જાહેરાત કરી બીજા ડ્રાઈવરો બોલાવી લીધા. ઓકે, હવે તમારી માંગ શું છે? અમારી માંગ પગાર વધારવાની, કોઈ ડ્રાઈવર છોટો ના કરે. ઓકે, તમે શું કાર્યવાહી કરી છે આજે? અમે કાર્યવાહી તો આરજીઓ કરી છે, સમરોજગારમાં કરી છે, કલેક્ટરમાં કરી છે અને બીજી કોર્ટ પોલીસ સ્ટેશનમાં કરી છે. કેશોદની ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દી અને તેના પરિવાર સાથે થયેલા વર્તનને લઈને વિવાદ સર્જાયો હતો. ડિલિવરી બાદ મહિલા અને નવજાત બાળક માટે રાખવામાં આવેલ એસી વારંવાર બંધ કરાતા પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો. આક્ષેપ છે કે રકઝક દરમિયાન ડોક્ટરે દર્દીના પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું, જેના કારણે વાતાવરણ તંગ બનતા પોલીસ દોડી આવી હતી. મારી દીકરીને ડિલિવરી માટે અહીં લઈ આવ્યા હતા તો સાહેબે હું કીધું કે સિઝેરિયન આવશે. પછી સિઝેરિયન કર્યું તો દીકરીનો જન્મ થયો અને કાલે રાત્રે દિવસનો જન્મ થયો, રાત્રે એસી બંધ કરી દીધું તો રાતે અમે ચાલુ કરાવ્યું. આજે એસી બંધ કરેલું હતું, પછી એસી ચાલુ કરવાનું કીધું તો એ કે એસી તો ચાલુ ન થાય એવો જવાબ દીધો. રાજકોટમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા થયા છે. 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી. 40 વર્ષીય શિલ્પાબેન પર તેમના પતિ અલ્તાફે હથોડીના જીવલેણ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપી પતિની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી. યુનિવર્સ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરમાં ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધી એના ભત્રીજી છે, ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના મેયર તેમજ પદાધિકારીઓ દ્વારા ગ્યાસપુર તેમજ અન્ય જગ્યાએ મુલાકાત લેવામાં આવી હતી. ભૂતકાળમાં કરેલા વૃક્ષારોપણની સમીક્ષા કરીને મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શહેરમાં જે લોકો વૃક્ષોને કાપી પર્યાવરણને નુકસાન કરે છે તેઓની સામે વધુ કડક કાર્યવાહી કરવા વિચારણા કરવામાં આવી હતી. આ માટે એએમસી કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે, તેમજ જો સરકાર મંજૂરી આપશે તો વૃક્ષ કાપવા બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આપણે ટીએમટીની વાત કરું 3 મિલિયન ટ્રીઝ તો આપણે 1,01,000 ચોરસ મીટર વિસ્તારમાં 4,60,000 વૃક્ષોનું વાવેતર ટીએમટીમાં કર્યું હતું. એફએમટી એટલે ગત વર્ષનું જે વાવેતર છે એ આપણે 4,69,688 ચોરસ મીટરમાં 18,18,000 જેટલું પ્લાન્ટેશન આપણે કર્યું હતું. અને હવે આગામી વર્ષે આપણું જે આયોજન છે 1,34,000 ચોરસ મીટરમાં આપણે લગભગ 6,70,000 રોપા વાવવાનું આયોજન છે. જોઈ શકો છો કે જુલાઈની અંદર ગયા જુલાઈમાં વાવેલા વૃક્ષો આજે 7થી વધારે ફૂટની હાઇટમાં પકડાઈ છે. જે આ રીતે અત્યારે 80,000થી વધુ છોડ છે. 25,000 ચોરસવાર જગ્યાની અંદર આ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કર્યું છે. આવનાર દિવસમાં બાજુની જે 25,000 વાર જગ્યામાં
બીજા 2 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે અને આવનારા સમયમાં એ પણ શરૂઆત થઈ જશે. અનેક જગ્યાએ વૃક્ષો કાપવામાં પણ આવે છે, તે લોકોને માત્ર જે થોડોક જ દંડ છે તે કરવામાં આવે છે. કઈ રીતે હવે જે વૃક્ષો ઘટાદાર વૃક્ષો કાપવામાં આવશે તેવી એડ એજન્સી ઉપર કામગીરી કરવામાં? તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કનેટપુરા તળાવમાં 40 વર્ષીય વ્યક્તિ ડૂબી ગયા છે. આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વોટર કેમેરાની મદદથી 10 તરવૈયાઓએ શરૂ કર્યું છે રેસ્ક્યુ. જયંતિબા જડાભાઈ ગોહેલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતક આસોદર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું. જામનગરના એક આઈસ્ક્રીમના ગોડાઉનમાં ચોરી થઈ છે. લાલવાડી વિસ્તારમાં આવેલ જગન્નાથ પાર્કનું આ સમગ્ર બનાવ. મહાવીર આઈસ્ક્રીમના ગોડાઉનમાં ચોરી થઈ. ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. અંદર રહેલ કર્મીએ ચોરને જોઈ જતા ચોરે દોટ મૂકી. સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે તપાસ હાથ ધરી. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. યુદ્ધ અને મોંઘવારીની કાપડ માર્કેટ પર અસર થઈ છે. કોલસા અને કેમિકલ મોંઘા થતા મંદીનો માહોલ સર્જાયો. ગ્રાહકો ગાયબ થતા વેપારીઓ પાસે માલ ભરાયો પડ્યો છે. ટ્રાન્સપોર્ટ ભાડા વધતા કાપડ હજુ મોંઘું થશે. કામના અભાવે અઠવાડિયામાં 2 દિવસ મિલો બંધ રહેશે. કાપડ માર્કેટની સ્થિતિ અંગે વેપારીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. જે હિસાબે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધી રહ્યો તે લઈને ખાસ કરીને સુરત શહેર જે કપડાં ઉદ્યોગ કહેવાય છે, કપડાં માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને જે રોડો પર ટ્રાફિક ઓછી જોવા મળી રહી છે અને જે દુકાનોમાં કસ્ટમર આવતા તે હાવ ખાલી થઈ ગયું છે. આપણી જોડે વેપારી છે, એમની જોડે વાત કરીશું. શું કહેશો જે હિસાબે પેટ્રોલ પંપને લોકો લાઇનમાં હતા, પેટ્રોલની ભાવ વધી, હવે ખાસ કરીને કપડાં मार्केटમાં ગાડીઓ જોવા નથી મળતી અને દુકાનમાં કસ્टमर नहीं, કેટલી મંદીનો માહોલ લાગે છે? देखिए, अगर कपड़ा बाज़ार की बात करने जाऊँ तो जब से ये मिडिल ईस्ट का ये युद्ध चालू हुआ है ईरान अमेरिका का, तब से ही प्रॉब्लम चालू हो गई सूरत कपड़ा बाज़ार के लिए. सबसे बड़ी बात जैसे पेट्रोल डीजल जैसे ही दाम बढ़ा तो अभी हाल ही में आपने देखा होगा कि हमारे ट्रांसपोर्टेशन ने एक ऐलान कर दिया कि 1 जून से 10% हम ट्रांसपोर्ट चार्ज बढ़ा के लेंगे. तो नेचुरली है वो कपड़ा और महंगा होगा. इसी हिसाब से चाहे ग्रे वाले हैं उनके भी दाम बढ़े हैं, उनके भी वो लोडिंग अनलोडिंग में जो भी पैसा ज़्यादा लगता है तो वो उनके ग्रे पे दाम बढ़ाएंगे. यान का दाम बढ़ा है, ग्रे का दाम बढ़ा है, मिलों में प्रोसेस चार्ज है, प्रोसेस का उसका भी बढ़ा है, क्योंकि सारा हमारा आइटम ही पेट्रोकेमिकल से रिलेटेड है. तो कुल मिला के एक तो ये तेजी आना और दूसरा पेट्रोल डीजल की कमी की वजह से जैसे हाईवे पे कई बार गाड़ी जाती है तो एक डर रहता है कि मतलब उनको मिलेगा या नहीं मिलेगा. बीच में प्रधानमंत्री जी ने आह्वान किया कि मतलब शेयर करके चले, मतलब पेट्रोल को बचाए, आवश्यकता है तो ही जाए, तो उसका भी इफेक्ट है. कुल मिला करके पेट्रोल डीजल तो महंगा है वो मिडिल ईस्ट की वजह से, युद्ध की वजह से, लेकिन इसका असर है वो डायरेक्टली कपड़े पे पड़ा है. लेकिन अभी आपको बात करने जाऊँ मार्केट में कहीं भी ग्राहकी नहीं, उसकी वजह भी है. वैसे भी जून जुलाई हमारा 2 महीना मंदी जाता है हर साल, लेकिन इस साल ये पेट्रोल डीजल बढ़ने से वो एक उसके ऊपर और ग्रहण लग गया. तो कुल मिला के कपड़ा बाजार में अभी जो है ग्राहकी है वो बिल्कुल नदारद है. देखिए, मजदूर की बात करने जाऊँ तो मिलों के अंदर 50 से 60% मजदूर कम होने के बावजूद भी मिलों के पास काम नहीं है. उनको वीक में 2 या 3 रजा करनी पड़ रही है. तो अगर वो होते तो क्या हालात होते. सेम पोजीशन ग्रे बाजार की है, ग्रे की फैक्ट्री है वो एक पाली चल रही है, वो भी बड़ी मुश्किल से चल रहे हैं, वहाँ उनके भी मजदूर चले गए हैं. और मार्केट की बात करने जाऊँ तो इतना होने के बाद भी मार्केट में ग्राहकी नहीं है. तो कहने का मतलब हमारा आइटम पेट्रोकेमिकल से रिलेटेड है. ये जैसे तेज होगा तो इसकी खपत कम होगी. पेट्रोल डीजल महंगा होता है तो अन्य चीज़ें भी महंगी होगी, घरेलू सामान है, खाने पीने की चीज़ें हैं वो भी महंगी होती है. तो उसका असर क्या है, कटौती कहाँ करेगा आदमी. जैसे अभी स्कूल का सीजन है तो बच्चों की पढ़ाई में तो वो कटौती नहीं कर सकते, किताबों में कटौती नहीं कर सकते, खाने पीने में कटौती नहीं कर सकते. तो कपड़ा ही एक ऐसी चीज़ है जिस पे आप कटौती कर सकते हो. ये जो मंदी अपने को जो यहाँ पे सूरत में देखने को मिल रही है, ये जो मिडिल ईस्ट में जो लड़ाई जब से चालू हुई है तब से एक एक करके जो यान के भाव हमारे बढ़ गए,
कोयले के भाव बढ़ गए, तो जिसके चलते हमारे यहाँ पे जो भी रॉ मटेरियल है उनके सबके भाव बढ़ने से हमारा कपड़ा पहले ही महंगा हो चुका है, और उसके बावजूद अब ये पेट्रोल और डीजल के भाव बढ़ने से ट्रांसपोर्टेशन खर्चा भी हमारा बढ़ जाएगा। उसके चलते आवाजाही का जो भी है वो हमारा यहाँ पे और रेट बढ़ जाएंगे। और दूसरा क्या होता है कि जो भी आदमी आज है, छोटा आदमी है बड़ा आम आदमी, वो पहले हर चीज़ से पहले खाने की चीज़ या उस पर अपना ध्यान रखेगा। મંદીને માહોલ છે તો જે લોકો જરૂર વસ્તુ છે તે જ ખરીદી રહ્યા છે. કપડાં આજે ને તો કાલે ખરીદી લેશું એવી કરીને લોકો ટાળી રહ્યા છે, પણ જે વેપારીઓ છે એમને ત્યાં કપડાં અને માણસો છે ખાલી બેઠા છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં જોખમી રીતે વાહન ચલાવતો શખ્સ ઝડપાયો છે. ઉત્તરાયણ મોટા વરાછા વિસ્તારમાં સ્ટંટબાજી ભારે પડી. જાહેરમાં બેફામ ટુ વ્હીલર ચલાવતા ચાલકની ધરપકડ કરાઈ. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને પાઠ બનાવવામાં આવ્યો. ઉત્તરાયણ પોલીસે કાયદાનું ભાન કરાવીને જેલ ભેગું કર્યું. સ્ટંટબાજો સામે પોલીસે લાલાંક કરી. કહેવાય છે, ગઈકાલે હું મારી ગાડી લઈને નીકળ્યો હતો ફૂલ સ્પીડમાં અને વાંકાચૂકી રીતના લઈને નીકળ્યો હતો. એ બદલ હું માફી માંગુ છું, અને તમે પણ આ રીતની ભૂલ ના કરશો અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો દ્વારકા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નકલી ઘીના જથ્થાને પકડી પાડવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર, દ્વારકા ખાતેથી સલાયામાં ભેળસેળવાળા દેશી ઘીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસઓજીની કાર્યવાહી દરમિયાન 9 કિલો શંકાસ્પદ ઘી નાશ કરવામાં આવ્યું છે. ભેળસેળ યુક્ત દેશી ઘી વેચાણ કરતી મહિલા ઝડપાઈ છે. મહિલાની અટકાયત પણ કરવામાં આવી. ઘીમાં કેમિકલ અને અન્ય સામગ્રીના ઉપયોગની પણ આશંકા સેવાઈ રહી છે. તો કચ્છથી સમાચાર, 1150 કરોડના ડ્રગ્સને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. કેસના 2 આરોપીઓને મુન્દ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે ગ્રાહ રાખીને પોલીસની દલીલો સાંભળી છે. બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં પીએમ આવશે. દમણની મુલાકાતે લેવાના છે, જ્યારે 3000 કરોડથી વધારે કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દમણમાં નવનિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટનું પણ લોકાર્પણ કરાશે. એરપોર્ટ થકી અમદાવાદ, દિલ્હી, મુંબઈ સાથે કનેક્ટિવિટી વધશે. નાની દમણ ખાતે વિશાળ જાહેર સભાને પણ સંબોધશે. વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. દમણ ભાજપ તથા દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.